દાસી હતી એટલે રાજા એટલે લવો એનો માણસ પ્રધાન કે લવા કે કયું બાપુ કે નો દેખી હોય નો સાંભળી હોય એવી એક વાત કહી. હવે લવો તો બુદ્ધિશાળી માણસ મારે વૈસલો કાઢી લેવો. છોકરાઓને કીધું હું 8-10 દી ગામ ગયો જાઉં અને સવારે હજી અંજવારું જરા તરા થયું હોય ને તો આ એવો નનામી બનાવી ખડનો પૂરો નાખી અને પોકરાને મૂકજો ગામને ખબર પડે સમજાને એ લાકડા છાણા નકરા હરગાઈ આવજો હું 10-12 દી આવીશ રાઈતે આવીશ આવીશ. એ આ બધી ક્રિયા થઈ રાજમાં બાદશાહને ખબર પડી કે લવા મરી ગયા. અચ્છા કયું આજે તો કસેરી મારતો બાપુ મરી ગયા. હુમલો આવ્યો અટક આવી ગયો. આયા બાદશાહ છોકરાઓ એક મારો મિત્ર હતો મારું એક રતન હતું 14 રતન જે મારા હતા ને એમાં એક આ લવો રતન હતું મારું. તો એની પાસે તમારા રિવાજે જે થતું હોય એ મારો દીકરો ખૂબ કરજો. બાપુ આયા હોય તે કરી નાખીએ. અરે આપણા ભંડાર ખુલ્લા લાવવા માટે એ તો ભાઈ હવે ઉભે 12 દી લગી ગોંદરે લીલા ખોડ ગામના છોકરા સાધુ સંતો ધબધબાટી બોલાવી દીધી. આવ્યો રાઈટે કેમ થયું છોકરા? અરે ગયા બાપુ તમારી વાત તો કે હાઈ ક્લાસ ગઈ. બરાબર રાઈતે ગધેડો ગોઈતો ગધેડો અને બાપુની ડેલી આવ્યો. અહીંયા ઉમર બાપા દરવાળી આપણા ઉમર બાપા બી નાખે કોણ કેવું લઉં? અરે તારા ડાલા તારા ડોરમાં કે લવો તો મરી ગયો. આ રાજમાં એને આખી જિંદગી નોકરી કરી વાંચલા રહી ગઈ. એટલે કે બાપુ તમે દિયોમાં અને બાપુને જાળ દો. ખુદાના દરબારમાં મને ઠપકો મળ્યો કે તે આખી જિંદગી તારા બાદશાહે નોકરી કરી અને તું આ ખુદાના દરબારમાં આવ્યો તો રાજાને નો ભલા માણા લઈ આવે. ઉમર બાપા ગયા રાજાને ઉઠાડી ગયા. લવા આવ્યા હવે માન લઈ તેડવા કે એને ઠપકો મળ્યો કે પણ ઓશિતાનું કેમ બેવું? ઓરને તિલક જ દેવું બાકી, ભરભરામણ કરવું બાકી, કાંઈક થોડુંક પૂન કરવું બાકી. એને કહેજે કાલે આવે તો કે કાલે તો બાપુને કહી દેજો 12-1 વાગે આવશે મહેમાન. એ ટાણા મહિનો મહેમાન ન આવે. એ બાપુએ તો સવારે ઢંઢોરો પેટાને છોકરાને તિલક દીધું. જ્યાં ફકીરને શહીદોને જે કાંઈ દાન કરવું હતું ગાંગડી અટકી ગયા. બાપુ હું ક્યાં જાઉં? હું તમારી દા છું. મારા બા સાહેબ ભેગી આવેલી મારે તમારે ખુદાના દરબારમાં આવું તો કે તારું ખોયડું સીધ દઈ દે કોઈ ફકીરને શહીદને દાન કરી નાખ. એ ગોદડા આમ કોઈક ગરીબને દીધા, ઠામણા આમ કોઈક ગરીબને દીધા, ખોયડું મસ્જિદમાં દઈ દીધું ને એ કમ્પ્લીટ થઈ રહી. રાતે 12 વાગે આવ્યું ગધેડો અંધારમાં રાખ્યો. બાપુ આ વેમાન છે ને મૃત્યુલોકના માણસની દ્રષ્ટિ પડે તો વેમાન ઉયું જાય. પાટા બાંધવો પડતો. અચ્છા બાસાને હરકા પાટા બાંધી દીધા, ગાંગલીને બાંધી દીધા અને ગાંગલીને પૂછડું હાથમાં દીધું ગધેડાને. બાસાને કામ દીધા અને ગધેડો ઉપાડ્યો પારિયાવરી સારે. આલિકોરથી રાજા તને ખેતરથી સડાવે અને ભીમાદાર ગધેડારો ઉતારે. એમણોથી પાછો સડાવે અને આલિકોર ઉતારે. 2 કલાક લગો વેમાન આવેલું અને છોલાઈ ગયા બે. અને સવારે એમ થયું કે હવે ગોવિંદરે વયો જવું આપણે. વેમાન લીધું પાછું ગોવિંદરે પીપરે બાંધ્યું. જો બાપુ ખુદાના દરબાર આવી ગયો. હવે હું જાઉં તમારા હામૈયા થાય અને બધા તૈયારી કરાવું. પણ જો જેવા ખટપટી મૃત્યુલોકમાં આપણે હતા ને માણસો એથી વધીને આવ્યા છે. તમને કેટલા એમ કે બાપુ તમે ગધેડે બેઠા છો, બાપુ તો મેંગણીનો ગોઈંદરો કોઈનું માનતા ને નકર રાજમાંથી રહ્યા ને અહીંથી રહ્યા અધવા છે લટકશો. આમ ખરેખર ફીટ કરી દીધા. અને ઓળો થાકી ગયો ભેગો ગધેડો એટલે ઓલો સળવા ઉતરો બધું ભેગું જ હોય ને એ કરી દે ને હું જવાર તારા જેવો વહેલા ખેડૂત કોઈ હાથી હેડાકવા જતા એટલે બાપુનું ગાંગલી કાં ગધાડવા છે? એ બાપુ અરે શાલા કે હાથી વાત બોલા બિચારા બીજી કે આયા ખટપટિયા છે. એ બધાય કોઈનું ન મારે પછી ગઢમાં જઈને કુંવરને વાત કરી કે હાલો તો ખરા બાપુ કોઈનું માનતા બાપુ આવ્યા હતા બોલા વેમન બસ બેઠા હતા ગાંગલી ભાઈ
હા તઈ કુંવરે કે બાપુ આ તો આપણો ગોંદરો છે હા અને ગોંદરે પીપળ્યા વેમાન ગધેડો બાંધ્યો છે તઈ પાટા જોડે તઈ ખબર મારે તારી પડી પછી ઓલા બોલાય હોય છે ને લવારે બોલાય લવાને એ પણ લવારો વાગડો હતો કે બાપુ તમે મને કીધું હતું હા કે હાંભળ્યું ન હોય દેખ્યું ન હોય એવું કઈ હા હા એવું કર્યું